વાત અન્ય સમાચારની તો ભાજપના ધારાસભ્ય મોહન કોકણી ફરી ચર્ચામાં આવ્યા છે। એમએલએ મોહન કોકણીએ ઈસાઈ ધર્મ અંગીકાર કર્યાની વાત સામે આવી છે। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે। ગૃહ પ્રવેશ માટે એમએલએ પાદરીને બોલાવ્યાનો દાવો કર્યો છે। કાજલ હિન્દુસ્તાનીના આરોપને ધારાસભ્યએ જવાબ આપ્યો, ધર્મ પ્રત્યે લગાવ હોય તેને ધર્મ અંગીકાર ન કહેવાય। તો ગૃહ પ્રવેશ માટે એમએલએ પાદરીને બોલાવ્યાનો દાવો કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવ્યો। ત્યારે કાજલ હિન્દુસ્તાનીના આરોપને ધારાસભ્યએ જવાબ આપ્યો છે, કોઈ પણ ધર્મ પ્રત્યે લાગણી હોય તો એને ધર્મ અંગીકાર ન કહેવાય, આ પ્રકારનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। કાજલ હિન્દુસ્તાની કે જેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી, એમએલએ મોહન કોકણી કે જેમણે ધર્મ પરિવર્તન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો। મેં આપને એ પણ કહ્યું કે આસ્થા દરેક વ્યક્તિની હોય છે। અમે મંદિરે જઈને ત્યાં પણ પૂજા કરતા હોઈએ છીએ, ત્યાં પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ। તો સ્વાભાવિક છે કે ત્યાં કદાચ આવ્યા હશે ને પ્રાર્થના કરવા માટે કે ભાઈ ગૃહ પ્રવેશ માટે પ્રાર્થના કરવામાં હું બ્રાહ્મણને બી બોલાવી શકું, કોઈ પણ વ્યક્તિને બોલાવી શકું। આદિવાસી સમાજનો છું અને સ્વાભાવિક છે મારી આસ્થા દરેક ધર્મ માટે છે, એટલે કાજલ હિન્દુસ્તાની એ પોતાનું સાચવે, અમારું સાચવવાનો પ્રયત્ન નહીં કરે।